નમસ્કાર દર્શક મિત્રો, એક સવાલ આજે લાખો ખેડૂતોના મનમાં ફરી રહ્યો છે. શું ગુજરાતમાં વરસાદ હવે અટકી ગયો છે કે પછી જુલાઈના છેલ્લા દિવસોમાં કુદરત એવો વરસાદ વરસાવશે કે છૂકા પડેલા ખેતરો ફરી લીલાછમ બની જશે? આજે જે હવામાનના સંકેતો સામે આવી રહ્યા છે તે ઘણા લોકો માટે રાહતના સમાચાર બની શકે છે, પણ વિડીયોના અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એવી તારીખો જણાવીશ જ્યાંથી ગુજરાતમાં વરસાદનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ શકે છે. સૌ પ્રથમ વાત કરીએ પવનની. થોડા દિવસ પહેલા ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો હતો, ત્યારે પવનની ઝડપ સામાન્ય હતી. સરેરાશ 14 થી 18 પ્રતિ કિલોમીટરની ઝડપ હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક પવન ઝડપ ફૂંકાઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ નોંધાઈ રહી છે. આ જ કારણ છે કે વરસાદ પછી રહેલા વાદળો ઝડપથી વિખરાઈ રહ્યા છે અને આકાશમાં ધીમે ધીમે ચોખ્ખું બનતું જોવા મળી રહ્યું છે. હાલના અનુમાન મુજબ સ્થિતિ હજુ લગભગ 5 દિવસ સુધી ચાલુ જ રહેશે. ત્યારબાદ 15 અથવા 16 જુલાઈથી પવનની ઝડપમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. પણ મિત્રો, હવે હું વાત કરવા જઈ રહ્યો છું કે ખાસ ખેડૂત મિત્રો માટે મહત્વના છે. હવે વાત કરીએ વરસાદની. રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ ગયો છે, પરંતુ હજી કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર કેટલાક વિસ્તારમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હાલ ચોમાસાની ધરી ઉત્તર તરફ ખસી ગઈ હોવાથી આગામી 5 દિવસ રાજ્યમાં મોટા વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે, પરંતુ અહીં શરૂ થાય છે આશાનું એક નવું અધ્યાય. હાલના હવામાન સંકેતો મુજબ 15 થી 20 જુલાઈ દરમિયાન અરબી સમુદ્રમાં ફરી સિસ્ટમ સક્રિય બની શકે છે. જો આવું બનશે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. હવે સૌથી મોટું અપડેટ ધ્યાનથી સાંભળજો મિત્રો. હવામાનના સંકેતો દર્શાવ્યા મુજબ 21 થી 25 જુલાઈ દરમિયાન બંગાળની ખાડી તરફ એવી નવી સિસ્ટમ બનવાની શક્યતા છે. હાલ આ અંગે અંતિમ પુષ્ટિ થઈ નથી, તેની સંભાવના તરીકે જ જોવી જોઈએ. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદનો લાભ મળી શકે છે મિત્રો. અને જો આ સિસ્ટમ ન પણ બને તો પણ હાલના અનુમાન મુજબ 25 થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં એક મુજબ વરસાદી રાઉન્ડ સક્રિય થવાની શક્યતા દેખાઈ રહી છે. આ વરસાદી રાઉન્ડ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વરસાદની વંચિત રહેલા વિસ્તારોમાં સારો એવો વરસાદનો લાભ મળી શકે છે મિત્રો. જો તમારી આજુબાજુ હજુ વાવણી થઈ નથી તો નિરાશ થવાની જરૂર નથી. હવામાનના હાલના સંકેતો આશા બતાવી રહ્યું છે કે જુલાઈના છેલ્લા દિવસોમાં સ્થિતિ સુધરી શકે છે. અમે સતત હવામાનના નવા મોડેલ અને અપડેટ પર નજર રાખી રહ્યા છીએ. જો તમે રોજ આવી સચોટ અને સરળ ભાષાની હવામાનની માહિતી મેળવવા માંગતા હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચે તે માટે શેર કરતા જરૂરી રહેજો. અને અંતમાં એક જ સવાલ, શું ખરેખર 31 થી 31 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે? હવામાન ફરી કોઈ નવો વળાંક લેશે? આનો જવાબ મળશે આગામી અપડેટમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો, કારણ કે હવામાન દરમિયાન બદલાઈ રહ્યું છે અને એક નાની સિસ્ટમ પણ હજુ આખું ચિત્ર બદલી શકે છે. તો કોમેન્ટમાં જરૂર કરજો તમારા જિલ્લામાં કે શહેરમાં કે ગામમાં કેવો વરસાદ છે અને અત્યારે વરસાદની સ્થિતિ કેવી છે તે કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો મિત્રો. અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી, ઓગસ્ટમાં આવશે આફત. જાણો જુલાઈથી ઓગસ્ટ સુધી ક્યારે અને ક્યાં તૂટી પડશે વરસાદ. જી હા મિત્રો, ટાયફૂન બાવીને કારણે દેશભરમાંથી વરસાદી વાદળો ગાયબ થઈ ગયા છે. આ ઉપરાંત ચક્રવાત જેમ જેમ નબળું પડશે તેમ વરસાદી વાદળો ભારતના આકાશ તરફ ફરશે. જો કે આ સિસ્ટમ સક્રિય થતાં હજુ એક સપ્તાહનો સમય લાગશે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એક સપ્તાહ સુધી વરસાદ વરસે તેવી સંભાવના નથી. ક્યાં છૂટાછવાયો વાદળા વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલ આગળ જણાવતા કહે છે કે હાલમાં ચોમાસું ધીમું પડવાની પાછળ કેટલાક વૈશ્વિક પરિબળો જવાબદાર છે. સમુદ્રમાં જે સિસ્ટમ બનવી જોઈએ તે હજુ બની શકી નથી. અરબી સમુદ્રમાંથી ગરમ પવનો આવવાને કારણે પણ અવરોધ ઊભો થયો છે. પેસિફિક મહાસાગરમાં ટાયફૂન વાવાઝોડું બન્યું છે, જે હવે ચીન તરફ ગતિ કરશે. સામાન્ય રીતે ચોમાસું પાકિસ્તાનથી થઈને પશ્ચિમ બંગાળ તરફ આવતું હોય છે. જો હવામાં 5.8 કિમી હાઈટ ઊંચાઈ હોય તો ચોમાસું ઉત્તમ ગણવામાં આવે છે. 13 થી 16 જુલાઈ દરમિયાન લોકન સિસ્ટમને થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન 13 થી 14 જુલાઈ બંગાળની ખાડીમાં પણ સક્રિય થઈ શકે છે.
અને 17 થી 19 જુલાઈ દરમિયાન આ દિવસો દરમિયાન આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે અને 22 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગ, વલસાડ, નવસારી સહિત વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે અને 25 થી 26 તારીખ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે આફતરૂપી વરસાદ પડી શકે છે મિત્રો. 27 થી 30 જુલાઈ દરમિયાન પોરબંદર ભાગોમાં છૂટાછવાયા તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં પણ સારો વરસાદ વરસી શકે છે મિત્રો. ઓગસ્ટ મહિનામાં ભૂકા કાઢી નાખશે એવો વરસાદ આવવાનો છે. અંબાલાલ પટેલના મતે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ભારે વરસાદ સાબિત થઈ શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના અણધાર્યો વરસાદ ખાબકી શકે છે. 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પવન સાથે ધડબડાટી બોલાવે એવો વરસાદ વરસી શકે છે. સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટ માસમાં હિન્દ મહાસાગરમાં સિસ્ટમ બની રહી છે. આ વૈશ્વિક સિસ્ટમ અને ગ્રહોની સ્થિતિ સાનુકૂળ હોવાને કારણે ઓગસ્ટમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ પકડી શકે છે. અંબાલાલ પટેલે કૃષિ ક્ષેત્રે ચિંતા વ્યક્ત જણાવતા કહ્યું છે કે ઓગસ્ટના અતિભારે વરસાદને કારણે લીલાછમ ખેતરોમાં કૃષિ કાર્યો મુશ્કેલી પડી શકે છે મિત્રો. અમદાવાદમાં રથયાત્રામાં કેવું રહેશે હવામાન? રાજ્યના અંબાલાલ પટેલની આગાહીઓ અને વૈશ્વિક હવામાન પલટાની ચર્ચા વચ્ચે અમદાવાદના હવામાન વિભાગે સત્તાવાર બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ અનુસાર હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આગામી દિવસોમાં કોઈ મોટી આફત આવવાની શક્યતા નથી. અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર રથયાત્રાના દિવસે હવામાનને લઈને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે રથયાત્રા દરમિયાન માત્ર હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આજની વાત કરીએ તો હવામાન રાજ્યના અન્ય ભાગોમાં વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલા શક્તિશાળી બાય ટાયફોન જેને કારણે દેશના અન્ય ભાગોમાં ચોમાસું ભલે નબળું પડ્યું હોય, પરંતુ ગુજરાતને લઈને હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સ્પષ્ટ કર્યું છે કે 22 ટાયફોનથી ગુજરાતમાં ચોમાસાના ઉપર કોઈ નકારાત્મક અસર નહીં થાય. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયો અને હળવો વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી ગઈ છે મિત્રો.